ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ફાઇનલી રેડી થઈ ગયો છું. ઉઠવાનું હતું 5:30, પણ વાગી ગયા છે અત્યારે 7. કોઈ વાંધો નહીં, તો ડાયરેક્ટ ત્યારે જશું આપણે ન્યુટ્રિશન ક્લબે, ત્યાંથી જશું ઓફિસે અને જોઈએ આખા દિવસનું શેડ્યુલ શું બનવાનું છે. તો મળીએ આપણે ન્યુટ્રિશન ક્લબ પર. બહાર આવ્યા ખબર પડી બહુ ઠંડી છે, તો સ્વેટર પહેરી લીધું, જોઈ શકો છો. અને અંદર જાડું ટી શર્ટ પહેર્યું છે અને ઉપર મસ્ત સ્વેટર પહેર્યું છે. તો ચાલો મળીએ ન્યુટ્રિશન ક્લબ પર. ફાઇનલી આપણે ન્યુટ્રિશન ક્લબ પર આવી ગયા છીએ. અત્યારે સેશન ચાલુ છે હેલ્થ વિશે, ન્યુટ્રિશનની જરૂરિયાત છે એના વિશે શીખીએ છીએ. તો તમારે પણ આવું શીખવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે. તો ફાઇનલી ન્યુટ્રિશન ક્લબથી ઘરે આવી ગયા, પણ હવે હેર કપાવવા પડે એવું લાગતું હતું. તો હવે બાઇકથી ડાયરેક્ટ હેર કટ કરવા માટે જાશું ને પછી ઓફિસે જાશું, કારણ પ્લાનમાં થોડોક ચેન્જ છે. કદાચ એના પછી ઓફિસે નહીં જવાનું થાય, બહાર જવાનું થશે. તો કન્ટિન્યુ જોજો તો આગળ આઈડિયા આવશે કે આપણે નેક્સ્ટ ક્યાં જઈએ છીએ. તો પહેલા હેર કટ કરાવી આવી, અને એની પહેલા એક મારે મીટિંગ છે 15-20 મિનિટની. તો એ મીટિંગ કમ્પ્લીટ કરી પછી ડાયરેક્ટ જશું હેર કટ કરવા. ફાઇનલી આપણે હેર કટિંગ કરીએ છીએ. પછી અહીંથી એક કામ છે તો જશું. તો ફાઇનલી ગાઈઝ આપણે રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ એક જગ્યાએ મળવા જવાનું છે અને એક મીટિંગ છે તો ત્યાં જવાનું છે. તો હેર બેર કટ કરાવીને આપણે રેડી થઈ ગયા, તમે જોઈ શકો છો. મસ્ત ચકાચક રેડી થઈને. અને આપણી આ સ્ટાઇલ છે 9 to 1 મૂકી દેવાનું. બધા કપડા આ રીતે મૂકી દીધા છે. થોડીક વાર મમ્મી ખીજા છે, વાઈફ તો હમણાં છે નહીં, એમને થોડાક ટાઈમમાં આવવાના છે. જોશું ત્યારે સાંભળી લેશું. અને મોડું થાય છે તો ફટાફટ નીકળી. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઓફિસ, અને ઓફિસે ખાઈ લીધું છે. હવે થોડુંક કામ કરી લઈએ. બટેકાનું શાક ને ભાખરી ખાધું છે. ફોટો વિડીયો ઉતારતા ભૂલી ગયો. કાલે આપણે ટ્રાય કરશું કે એનો વિડીયો આવે. તો બેઠા બેઠા હવે આપણે કામ કરીએ અને જોઈએ આગળ દિવસમાં લાસ્ટમાં એન્ડ શું પૂરો થાય છે. ઘણા બધા ટાસ્ક લખ્યા છે, આજે પૂરા થાય કે નહીં આપણે જોશું. તો કન્ટિન્યુ જોજો. ફાઇનલી ગાઈઝ આપણો દિવસ પણ પૂરો થઈ ગયો છે. લાઈક ઓલમોસ્ટ જોઈ શકો છો કે 6 વાગી ગયા છે. જરાક આમ તેમ કરવું પડશે તો દેખાશે, નકર ઊંધું આવશે. તો 6 વાગ્યા છે અને આપણે હવે ડાયરેક્ટ જવાનું છે ઘરે, અને રાતે જવાનું છે બહાર જમવા. તો કદાચ હું ત્યાં વિડીયો શૂટ કરીશ તો કરીશ, કારણ કે મને થોડીક શરમ લાગે છે. હજી નવું સ્ટાર્ટ કર્યું છે વ્લોગ બનાવવાનું. યસ, તો આજે ઘણું બધું કામ કર્યું છે. તમારે પણ જો કે ખાતા પીતા વજન ઘટાડવું હોય, તમને હું મારી પૂરી લાઈફસ્ટાઈલ દેખાડીશ કે હું કેટલું ખાઉં છું તો પણ મારું વજન નથી વધતું. તમારે જો ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે. અને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ખાસ ફોલો કરી શકો. એમાં તમે મારા ઘણા બધા વિડીયો જોઈ શકો છો, રીલ જોઈ શકો છો કે મેં ખાતા પીતા મેં મારું 13 કિલો વજન ઘટાડ્યું છે. તો તમારે પણ આવું કંઈક વજન ઘટાડવું હોય અથવા તો કંઈક ને કંઈક હેલ્થ ઇસ્યુ હોય, અને એમાં બેસ્ટ રિઝલ્ટ દવા વગર, એક્સરસાઇઝ વગર, કાળા વગર, મેડિસિન વગર જો તમારે ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય ગાઈઝ. Vinga, vinga, corre todo. ફાઇનલી આજે વર્ણીબેન ઘરે આવી ગયા. 1 મહિના થયા ગયા હતા, આજે આવ્યા છે.